બાપાના દર્શન સાથે મસ્ત મજાની કડક ચા ઉકળે છે. વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મસ્ત ચાંદા મામા દેખાય છે. સરસ મજાની ગોલ્ડન સવાર પણ થઈ ગઈ છે. મસ્ત મજાની જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજનો મસ્ત મજાની સવાર સાથે સરસ મજાનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે. સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના બ્લોગમાં. તો અત્યારે તો કોઈ નથી, ઝાકળ જેવું દેખાય છે. મસ્ત મજાના પક્ષીઓના કલરવ સાથે મારો બ્લોગ આજનો હું સ્ટાર્ટ કરું છું. ભાઈ સામે અમારા ગેંડા ભાઈ સૂતા છે. ચાલો જઈએ ઘરે હવે ચા પાણી પીવા. ફ્રેન્ડ્સ, ગાડીની હાલત પણ કેવી થઈ ગઈ છે, ધૂળ ધૂળ નકરી થઈ ગઈ છે. આને લૂસી નાખવી જોઈએ. ફ્રેન્ડ્સ, ગાડી પણ મારી મસ્ત લૂસાઈ ગઈ છે. ચાલો હવે ઘરે જઈએ, ચા પાણી પીએ. કે સરસ મજાની સવાર થઈ ગઈ છે, પક્ષીઓ ઉડે છે, આવે મજા બાકી સવાર સવારમાં. ઓહો, અહીંયા તો ગાડી ચાલુ થઈ ગઈ. અમે સપા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હા, કાલનો શનિવાર તો ભૂખ લાગી ને એકદમ જોરદાર. ચા થઈ ગઈ ને, તો ચાલો આપણે પણ ઉમેશા પપ્પા સાથે ચા પી લઈએ. 8 વાગી ગયા. મસ્ત મજાના સવારમાં માતાજીના દીવાબત્તી થઈ રહ્યા છે. ફ્રેન્ડ, પગે લાગી લેજો વાલા વડીલો, એટલે આપણે બધા દુઃખ દૂર થઈ જાય. માતાજી તમને બધાને હાજર નરવા રાખે તો બધાની ઈચ્છા પૂરી થાય. સવાર સવારમાં ઘંટડીનો અવાજ, માતાજીના દીવાબત્તી આ મનને ખુશ કરી દે. જય માતાજી. ફ્રેન્ડ્સ, જોવો ને ઉમેશ પપ્પાની કારીગરાઈ આ ઉંમરે આ કામ કરીએ કે ભાઈ મારાથી તો કાલે સોયે નહોતી પૂરવાતી. બહારના કારીગર બોલાવ્યા છો. બહારનો કારીગર એ ટૂંકો પડે એવી સિલાઈ કામ કરે છે. હું જે સરસ હો ઉમેશ પપ્પા તમને કે ટપો ટપ સિલાઈ લેજો. એને બહારના કારીગર એ ટૂંકા પડે છે. આહો વાત છે. આ શ્રીનાથજી મહારાજના કીર્તનની ચોપડી છે ભગવાનની. આ મામી જો અમરનગર વાળા મોટા મામી, એને દેવ થઈ ગયા ત્યારે દાડામાં ચોપડી દીધી હતી ને, તો એ વાંચું છું કીર્તન ને જોઉં છું કે મને રાગ એકોનો આવડે છે. રસોઈ થઈ ગઈ. રસોઈમાં શાક થઈ ગઈ છે, ટેટી સુધારાઈ ગઈ છે, રોટલી લોટ બંધાઈ ગયો છે, અને બસ બીજું તો મરચા વઘારાઈ ગયા છે. રોટલી હજી બાકી છે. શાક કર્યું છે ગુવાર બટેટાનું. આજે હું માલ લેવા જાવ ને વેલા 2 વાગે જ આવે છે. ઠીક, હા, આગળ કરી દો રોટલી. ફ્રેન્ડ્સ, આમાં શ્રીનાથજી મહારાજના કીર્તન બહુ જ સરસ છે, પણ રાગ મને એક્ચ્યુઅલી નથી બહુ આવડતા. અગુડગુથી કહું ક્યારેક તમને સંભળાઈશ 2 લીટી. અને નો આવડે તો ચલાવી લેજો. ચાલો રોટલી માંડી દઉં. બાવલી આ હું કરે છે? બાવલી, વાહ, ઘણા ટાઈમે બાવલી નામ આવ્યું. તો કરું છું છાશ મસ્ત મજાની ઘરે રાતે મેં મેળવી દીધી. બાકી એમ છે માખણ જેવી છાશ. માખણ કેટલું ઉપર આવી ગયું છે. છાશ કરું છું. છાશ હવે ખાવા જ આવી છે, અને રસોઈ પણ થઈ ગઈ છે, રોટલી પણ થઈ ગઈ છે. અને બાય ધ વે મારું હુલામણું નામ બાવત છે. બાવલી હું નાની હતી તે મને બધા બાવલી જ કહેતા. અને હજી પણ મુંબઈ મારા ભાઈ છે, મોટા બાના દીકરા ગોપુ, અલકા, કાકાના છોકરા બધા મને કાકાના છોકરાઓ દીદી કહે છે, અને આ મોટા બાપુના છોકરાઓ મને બાવ જ કહે. પછી મારા દિનેશ બા છે, એના છોકરાઓ દિનેશ એ બધા મને બાવ જ કહે. તો મુંબઈ મારા પિયરમાં મને બધા બાવ જ કહે, બાવલી.
એ મને મારું નાનપણ યાદ આવી ગયું. તો ફ્રેન્ડ્સ મસ્ત મજાની રસોઈ મારી તૈયાર છે. છાશ સાથે માખણ વાળી તૈયાર છે. હાલો બધા જમવા ફટાફટ. ગાઈસ તો સાંજના 6 વાગ્યા છે અને ઉમેશ પપ્પા કામ કરે છે. ચા પાણી ક્યારના પીવાઈ ગયા છે અને બાય ધ વે બ્રશ ખરાબ થઈ ગયું હતું બ્રશ કરવાનું, એટલે આજે એક આ બ્રશ લીધું. કેટલું મસ્ત છે, વ્હાઈટ. આમાં ઘણાય કલર હતા. આવું કલર હતું, પોપટી હતા, ઘણાય હતા, પણ મને આ વ્હાઈટ ગમ્યું. એ ગાઈસ 7 વાગ્યા છે અને મને લાગી છે રોજની જેમ ભૂખ નાની એવી. તો આજે હું ખાઉં છું નાસ્તામાં, જરીક જ ખાવું છે, મગ દાળ. તો ચાલો ફ્રેન્ડ્સ મગ દાળ ખાવા. એ ગાઈસ 7:20 થઈ છે અને સાંજના અમારા મસ્ત મજાના માતાજીના દીવાબત્તી થઈ રહ્યા છે. તો વાલા વડીલો પગે મસ્ત મજાના લાગી લેજો. માતાજી તમારા બધાની ઈચ્છા પૂરી કરે ને સાજા નરવા રાખે. ચલ દિયે ઇધર તો આઓ. શિક્ષિત જાઓ છો બજારે? અમે સપ્પા જાય છે બજારે, પણ હું નથી જાતી, મને નથી લઈ જતા. જોયું, અમે રાતે તે તાળું મારીને જ બેસીએ. બહુ અમને બીક લાગે અહીંયા. ખોલ્યું તાળું, અમે સાવી ન ઉજે, બહુ અંધારું લાગે. આ કેમ થયું? હુઈઝું દાદા. વાહ, બાય 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 બાય. રાજકુમાર બહાર જાય છે. હે ગાઈસ તો સામાન બધો આવી ગયો છે. તો હવે આનો બનાવવાનો છે ચેવડો, મસ્ત મજાનો સ્પાઈસી. તો ભાઈ ચેવડો તો મારે બહુ જ જોવે, કારણ કે ભૂખ લાગે એટલે ભેળ કરવા થાય, ફટકરતું ખાઈ લેવા થાય. તો આ મમરાનો ચેવડો કરવાનો છે, એમાં આ નાખવાનો છે ગોપાલનો, અને આ મકાઈના ઝીણા ભૂંગળા ને બધું પડ્યું છે. તો બધું મિક્સ કરીને ફટાફટ બનાવી નાખું ચેવડો. તો જોયું ને, મારો ચેવડાનો સામાન બધો આવી ગયો છે. હે ગાઈસ તો વાગ્યા છે 9:45 અને મસ્ત મજાનો અમે બધાએ જમી લીધું છે. વીરને જરી ભરેલા સાવારે, વીરને નો ધારે તલવાર. તો ફ્રેન્ડ્સ સેટઅપ કરી દઈએ ફોનને. શું કરો? મસ્ત મજાનું અમે જમી લીધું છે અને કિચન સાફ કરવું છે, વાસણ સાફ કરવા છે, પણ થોડીક વાર રહીને, 5 મિનિટ રહીને. મને જેવું તેવું ન ગમે. હા તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. આશા રાખું છું કે તમને આ તમારો બ્લોગ ગમ્યો છે. જો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું આમ બોલું એટલે તમે બધાને દાંત આવે છે કે બ્લોગ ગમ્યો તો નથી ગમ્યો એમ ને ભાઈ, એટલે જ ન ગમે એટલે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ભાઈ ગમે એ તો બધાય કરે, ન ગમે એને જ કરવાનું હોય. તો બસ કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સાસ સુધી મારી રાહ જોજો, હંમેશા પપ્પાની વાત જોજો. આમ જો જય સ્વામિનારાયણ કહી દો, બાય બાય. મસ્ત મજાના સપના જોજો, મસ્ત મજાની ઊંઘ કરજો. ભાઈ કામ કરવા પહેલા મેં કીધું તમે બધા આગા પાછા આવી જાવ, ગોદડામાં ઓઢીને સૂઈ જાય, કે તમે પેલા બ્લોગ મારો પૂરો કરી દઉં. હવે સૂઈ જાવ બધા. બાય, પાછા વાટ જોજો મારી. હે ગાઈસ તો વાલુ એ જમી લીધું છે, જમી ખાઈને ભગવાનની માળા કરે છે અને બાવલી એ પણ ખાઈ લીધું છે. હું બાવલી, આ વાલુ. કેવા સરસ, પેલા નામ કેવા રાખતા કસી. હુઈ ગયા? હા જાગે છે. પ્રભુજીના નામની રે માળા છે હાથમાં, ખોટું બોલાય નહીં, ખોટું કહેવાય નહીં, ખોટું સેવાય નહીં હો. માળા છે ડોકમાં, અત્યારે તો હાથમાં છે.